એન્ડોક્રાઇન સિસ્ટમ, હોર્મોન હાર્મની, હોર્મોન્સ, આ બધા એવા શબ્દો છે કે જે ઘણી વખત સમજવા અઘરા પડે. તો આ શબ્દોને સરળ ભાષામાં અને તમારી જ ભાષામાં તમને સમજ પડે એ માટે હું તમને એક બોર્ડિંગ સ્કૂલનું એક્ઝામ્પલ આપું છું. શરૂ કરીએ એક બોર્ડિંગ સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ. હાઇપોથેલેમસ. હું સ્કૂલનો પ્રિન્સિપલ છું અને હું દરેક ડિપાર્ટમેન્ટને સુપરવાઇઝ કરું છું. સ્કૂલ સ્મૂથ ફંક્શનિંગ થાય માટે સતત સ્કૂલનું એન્વાયરમેન્ટ મોનિટર કરું છું. મારી ડ્યુટી સ્કૂલ હાર્મનીમાં ચાલે. દરરોજ હું એનર્જી લેવલ ચેક કરું છું, બેલેન્સ્ડ ન્યુટ્રિશનલ જોઉં છું, સ્કૂલનું ટેમ્પરામેન્ટ અને કોઓર્ડિનેશન મેન્ટેન કરું છું, સ્કૂલ ટાઈમિંગ્સ કંટ્રોલ કરું છું અને જ્યારે ઇમરજન્સી આવે ત્યારે ડિપાર્ટમેન્ટને સર્વાઈવલ માટે તૈયાર કરું છું. પિટ્યુટરી ગ્લેન્ડ. હું સ્કૂલની ટીચર છું અને મારી ડ્યુટી પ્રિન્સિપલે આપેલી દરેક સૂચનાઓને અલગ અલગ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવી, જેથી કરીને દરેક સ્ટુડન્ટનું પ્રોપર ગ્રોથ અને પ્રોપર ડેવલપમેન્ટ થાય. ગ્રોથ હોર્મોન. હું હેડ બોય છું. મારી ડ્યુટી દરેક સ્ટુડન્ટની હાઇટ, વેઇટ ચેક કરી અને એના રિપોર્ટ્સ હાઇપોથેલેમસને એટલે કે પ્રિન્સિપલને આપવા.